નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે ગુજરાત 87 સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ તો શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે હવે ફરી એકવાર અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદી માહોલ જામ્યો હતો। ત્યારે કમોસમી વરસાદને પગલે જગતના તાતની ચિંતામાં વધારો થઈ રહ્યો છે, જ્યારે આ વચ્ચે હજુ પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। રાજ્યમાં એક તરફ શિયાળાની કડકડતી ઠંડીનો ચમકારો સતત યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે આ ઠંડીના ચમકારા વચ્ચે ફરી એકવાર રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। કાળા ડિબાંગ વાદળો વચ્ચે ખેગાર પર, રામવાવ, કણખોઈ, ઢેરો, માનકુવા, કોકડી, મખણામાં કમોસમી વરસાદ વરસ્યો હતો, જ્યારે બીજી બાજુ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો। જામખંભાળિયાના કલ્યાણપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળ્યા। જૂનાગઢ જિલ્લામાં પણ વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને માંગરોળ પંથકમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું। કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને વરસાદનું આગમન થયું હતું। એક તરફ શિયાળાની ઠંડીમાં વચ્ચે હવે ચોમાસા જેવી ઋતુનો અનુભવ થતા હાલ લોકોમાં પણ ચિંતા વ્યાપી છે, ત્યારે કમોસમી વરસાદના પગલે જગતના તાતની ચિંતામાં વધારો થયો છે। વરસાદ વરસતા શિયાળુ પાકને નુકસાન થવાની ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે। મગફળીની ગાડીઓ ભરેલી ગોડાઉનમાં મોકલવાની પણ ફરજ અનેક જગ્યાએ ઊભી થઈ છે। ખાસ આજે વરસાદી વાતાવરણ માહોલ છે એને ધ્યાનમાં લઈ અને અમે આજે ફાર્મરો ઓછા બોલાવ્યા છે, જેથી કરીને આજે 3 થી 4 જેટલા આવેલા છે। અને ખાસ અમારી પાસે જે જથ્થો આગળનો તોરેલો છે એની અમારે અત્યારે જે ગાડી ભરેલી ચાલુ છે અને એ અમે રવાના થવાની છે, અને તેમ છતાં જે જથ્થો રહેશે એના માટે તાલપત્રીની સગવડ અમારી પાસે છે। અત્યારે જે અહીંયા ટેકાના ભાવની ખરીદી ચાલુ છે મગફળીની, એમાં અમારે 20 ખેડૂત હાજર છે। વરસાદી માહોલના કારણે અમારી બધી વ્યવસ્થા છે, 2 ગાડી ભરાઈ જશે, બીજું તાલપત્રીની વ્યવસ્થા છે। જ્યારે હજુ પણ હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર રાજ્યમાં ફરી એકવાર માવઠાના વરસાદની આગાહી કરવામાં આવી છે। 2026ની શરૂઆતમાં વરસાદી માહોલ સાથે થવાની શક્યતા છે। ઉત્તર ભારત પરથી પસાર થઈ રહેલા મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત સુધી લંબાય તેવી શક્યતા છે। 1 જાન્યુઆરી 2026ના રોજ પણ રાજ્યમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। રાજ્યમાં કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, જ્યાં હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી સક્રિય બન્યું છે અને જેને લીધે દ્વારકા, જામનગર, મોરબીમાં વરસાદ વરસશે, તેમજ કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં સામાન્ય વરસાદ વરસશે। ત્યારે નવા વર્ષની શરૂઆત થતાં જ ઠંડીમાં વધારો થશે। 24 કલાક બાદ લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટાડો થશે। તો રાજ્યના હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી, આગાહી મુજબ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી એકવાર સક્રિય થયું છે અને કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી, જે આગાહીને પગલે રાજકોટમાં જે કમોસમી વરસાદ પડ્યો હતો, ત્યારે દ્વારકા અને જામનગરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા। ત્યારે આવતીકાલે ઠંડી પડવાની વધારે શક્યતા દર્શાવવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, જેને લઈને 31 અને 1 જાન્યુઆરીએ કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી હતી। आज लाइट रेन का पूर्वानुमान दिया गया है। इसमें जो डिस्ट्रिक्ट अभी आ रहे मेनली उत्तरीय गुजरात क्षेत्रों की बनासकांठा, साबरकांठा, पठान के लिए दिया गया है, और सौराष्ट्र कच्छ में जो डिस्ट्रिक्ट आ रहा है इसमें पोरबंदर, देवभूमि द्वारका, जामनगर, मोरबी के और कच्छ के लिए दिया गया है। आज ये लाइट रेन की पूर्वानुमान दिया गया है। और लघुत्तम तापमान के बारे में जो आज अगले 24 आवर में कोई बड़ा बदलाव नहीं रहेगा। उसके आगे 2 दिन 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होगी। 31 ડિસેમ્બરની ઉજવણી દરમિયાન દારૂ પાર્ટી અને ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકાવવા માટે ગુજરાત પોલીસ સંપૂર્ણ રીતે એક્શન મોડમાં છે। ત્યારે રાજ્યમાં દારૂબંધી હોવાને કારણે નવા વર્ષના પહેલા દિવસે જે દારૂ છે, દારૂની તસ્કરી વધવાની આશંકાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। ત્યારે ખાસ કરીને રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા વિસ્તારો ઉપર વિશેષ નજર રાખવામાં આવી રહી છે। ગુજરાતના કચ્છ, ખેડા, વડોદરા,
જામનગર વગેરે જિલ્લાઓમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને જેથી દારૂની હેરાફેરી ઉપર અંકુશ મુકાઈ શકે। ત્યારે નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તે માટે ગુજરાત પોલીસ સતત પેટ્રોલિંગ અને ચેકિંગ કરી અને સતર્ક રહી છે। તો વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠા જિલ્લામાં 31 ને લઈને પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે, જ્યાં બનાસકાંઠાની 7 બોર્ડર ઉપર 500થી વધુ પોલીસ જવાનોનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને જેમાં એસઆરપી અને હથિયારધારી પોલીસોનો પણ સમાવેશ થાય છે। ત્યારે પાથાવાડાની ગુંદરી ચેકપોસ્ટ ઉપર ડીવાયએસપી સહિત અન્ય પદાધિકારીઓ દ્વારા પણ રાજસ્થાનમાંથી આવતી તમામ જે ગાડીઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે। ખાસ કરીને અત્યારે હાલના તારીખમાં જે રાજસ્થાનમાંથી કે બીજા અન્ય જગ્યાઓમાંથી જે મુસાફરો જે આવી રહ્યા છે તેમને કોઈ નશીલા પદાર્થોનું સેવન ન કર્યું હોય તેના માટે બનાસકાંઠા પોલીસ દ્વારા આ ચેકપોસ્ટો ઊભી કરવામાં આવી છે। આ ચેકપોસ્ટો પર પીએસએ કક્ષાના અધિકારીઓ અને અન્ય અમારા એસઆરપીને જે પોલીસ ટીમ છે એ અને પાથવાડા પોલીસ સ્ટેશનની ટીમ એ તમામ અહીંયા ડિપ્લોય કરવામાં આવેલી છે અને આ ડિપ્લોયમેન્ટના આધારે જે 31 ધ્યાનમાં રાખીને આ ડ્રાઈવ ચલાવવામાં આવી છે। 31ની ઉજવણીને લઈને અરવલ્લી પોલીસ એક્શન મોડમાં આવી છે। નશાકારક વસ્તુઓની હેરાફેરી ન થાય તે માટે કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ત્યારે જિલ્લાની 10 મુખ્ય આંતરરાજ્ય ચેકપોસ્ટ સહિત કુલ 48 જેટલા નાકા પોઈન્ટ્સ ઉપર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। શામળાજી અણસોલ બોર્ડર ઉપર રાજસ્થાનથી આવતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। તો અમદાવાદની હવા દિલ્હી સમાન ઝેરી બની રહી છે। શહેરની હવાના પ્રદૂષણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે હવાનું પ્રદૂષણ વધ્યું છે। શહેરના અનેક વિસ્તારોમાં એક્યુઆઈ 500એ પહોંચ્યું છે, ત્યારે અમદાવાદ શહેરમાં હવાનું પ્રદૂષણ 339એ પહોંચ્યું છે। તેમજ ધુમ્મસ અને પ્રદૂષણને લીધે વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે। તો અમદાવાદમાં જે વિઝિબિલિટી છે તેમાં ઘટાડો થયો છે। અમદાવાદમાં હવાના પ્રદૂષણમાં વધારો થયો છે, ત્યારે જે કહી શકાય કે અમદાવાદ શહેરમાં ઘણી જગ્યાએ 500થી વધારે એક્યુઆઈ જોવા મળી રહ્યું છે। અનેક શહેરો જે છે, અનેક શહેરોમાં જે એક્યુઆઈ 500ને વટ્યો છે, ત્યારે અમદાવાદ શહેરનું હવાનું જે પ્રદૂષણ છે 339એ પહોંચ્યું છે અને જેને લીધે વિઝિબિલિટીમાં ઘટાડો નોંધાયો છે। વડોદરા મહાનગરપાલિકાની બેદરકારીનો વધુ એક નમૂનો સામે આવ્યો છે। મહાનગરપાલિકા દ્વારા નવાયાર્ડથી આલા હજરત ચોક તરફ મુખ્ય રોડ ઉપર ગટરનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા 10થી 15 દિવસથી કામ બંધ હાલતમાં જોવા મળી રહ્યું હતું। ત્યારે ખોદકામ અધૂરું મૂકતા રોડ ઉપર વારંવાર અકસ્માતોના બનાવો સામે આવી રહ્યા હતા, જ્યાં રસ્તા ઉપર આવન જાવનમાં નાગરિકોને ભારે મુશ્કેલીના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા। અમદાવાદના ધોળકા તાલુકાના જલાલપુર વજીફા ગામની તલાટી છેલ્લા 20થી 25 દિવસથી અરજદારને સહી સિક્કા કરવા માટે ધક્કા ખવડાવે છે। ત્યારે ધોળકાના જલાલપુર વજીફા ગ્રામ પંચાયતની જાતિવાદ અને ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે। ફરિયાદીના આક્ષેપ છે કે આ જ તલાટીએ અગાઉ પૈસાની લાલચમાં જીવિત વ્યક્તિનો મરણનો દાખલો કાઢી આપ્યો હતો અને અન્ય કિસ્સાઓમાં ખોટું પેઢીનામું પણ બનાવી આપ્યું હતું। ત્યારે ખોટા દસ્તાવેજો બનાવવા બાબતે તલાટી વિરુદ્ધ અગાઉ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ દાખલ થયેલી છે। લુણાવાડા બાદ હવે મહીસાગર જિલ્લાની સંતરામપુર નગરપાલિકામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે રાજકીય ભૂકંપ આવ્યો છે। સત્તાધારી પક્ષ ભાજપના જ કોર્પોરેટર અને માજી ઉપપ્રમુખે પોતાની જ પાલિકામાં ભ્રષ્ટાચારની પોલ ખોલી છે। ત્યારે ભાજપના કોર્પોરેટર અને પૂર્વ ઉપપ્રમુખ સંદીપસિંહ પરમારે ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે। કારોબારીના સભ્યોને અંધારામાં રાખી અને રૂપિયા 1.79 કરોડના સોલાર લાઇટના કામોનો વર્ક ઓર્ડર એક એજન્સીને બારોબાર પધરાવી દેવામાં આવ્યો હોવાના આક્ષેપો કર્યા છે।
સમાચારમાં આગળ વાત કરીએ મહેસાણાની, તો મહેસાણા શહેરની મધ્યમાં પરા તળાવ કરોડો રૂપિયાના ખર્ચે 6 વર્ષ અગાઉ શહેરમાં ફરવાલાયક સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું હતું, જ્યાં મહેસાણા શહેરના શહેરીજનો માટે પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવેલું તળાવ હાલમાં બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયું છે। ત્યારે મહેસાણા નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે વરસાદી પાણીની પાઇપલાઇનમાં જે ગટર જોડાણ આપી દેવામાં આવ્યું છે। જો કે મહેસાણા મહાનગરપાલિકા કમિશનર છે તેને આ મુદ્દે પૂછવામાં આવતા કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો। નજર કરીએ દાહોદ ઉપર, તો દાહોદમાં બિશ્નોઈ ગેંગના માસ્ટર માઇન્ડ અને પોલીસ વચ્ચે થયેલા ફાયરિંગ મામલે મોટો ખુલાસો થયો છે। એસએમસી વડા નિર્લિપ્ત રાયે જણાવ્યું કે આરોપીને પકડવા 25,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું। આરોપી અશોક બિશ્નોઈને પીએસઆઈનું ગળું દબાવી જીવલેણ હુમલો કર્યો હતો। તેને સાથી અધિકારીઓનો જીવ બચાવવા પોલીસે સ્વબચાવમાં આરોપીના પગમાં ગોળી મારી અને જે કહી શકાય કે ગોળી મારવાની આ ઘટના બની હતી। ત્યારે ગુવાહાટીથી લાવતી વખતે બનેલી આ ઘટનાને લઈ અને સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી। ત્યારે એસએમસી હવે બિશ્નોઈ ગેંગ ઉપર કડક કાર્યવાહી કરશે। જે પીએસઆઈ રવિયા જે છે આ ગાડીને ડ્રાઈવ કરતા હતા એને ગળા ફાંસો આપવાની કોશિશ કરી અને જેથી બાજુ સાઈડમાં બેસેલા જે છે આરજી ખાટ પીઆઈએ એને આરોપીને રોકવાના પ્રયત્ન કર્યા, પટ્ટા છોડવાની કે સીટ બેલ્ટ છોડવાની સૂચન આપી, ત્યારે આરોપીએ કોઓપરેટ નથી કર્યા, જેથી કરીને પીઆઈ ખાટે પોતાની સર્વિસ રિવોલ્વરથી આરોપીના પગમાં એક ફાયરિંગ કરી। ગાંધીનગરના કલોલ પૂર્વ વિસ્તારમાં ગટર ખોદકામના કોન્ટ્રાક્ટરની બેદરકારીના 28 વર્ષના જે યુવાન છે તે મોત થયું હોવાની ઘટના સામે આવી છે। જ્યારે રોડ ઉપર પાણી ફરી વળતા રસ્તા ઉપર કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું। ત્યારે આ ઘટનાને લઈને વોર્ડ નંબર 5ના ભાજપ કાઉન્સિલર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે કોન્ટ્રાક્ટરની બેદરકારી અને ખોદકામ દરમિયાન કોઈ પણ પ્રકારની સલામતી વ્યવસ્થા કરવામાં આવી ન હતી। જીયુડીસી દ્વારા ગટરની કામકાજ ચાલી રહ્યું છે, પણ આ કામની અંદર કોન્ટ્રાક્ટરની ભૂલના કારણે ગઈકાલે 28 વર્ષના યુવકનું મૃત્યુ પામ્યું છે જે વોર્ડની અંદર। અને આ કામને એને અવારનવાર મૌખિક ટકોર કરી 15 દિવસ પહેલા પણ એને ભાગ્યદેવમાં આવી ભૂલ કરી હતી। ભાગ્યદેવ સોસાયટી આગળ ગટર લાઈન તોડી હતી, એ પાણી પણ એને રોડ ઉપર છોડ્યું હતું અને ગઈકાલ રાતે પાણીની લાઈન ગટર ખોદકામ દ્વારા જે તૂટી એની અંદર કાદવ કીચડ ખૂબ જ પ્રમાણમાં થઈ ગયો અને એ થવાથી આ ભાઈ ત્યાંથી પસાર થયો અને પસાર થતાં એ રઘુવીર ચોકડી પાસે પડી ગયો હતો અને માથાના ભાગે ઈજા થતાં આ ભાઈ ત્યાં આગળ મૃત્યુ પામ્યો હતો અને પછી સિવિલ અર્થે લઈ ગયા હતા। ગુજરાત પોલીસ વિભાગમાં ડિસેમ્બર મહિનામાં પગારમાં વિલંબ થયાની શક્યતાએ રાજકીય ગરમાવો લાવી દીધો છે। ત્યારે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે જાહેરાતોમાં કરોડો ખર્ચથી ભાજપ સરકાર દેવાદાર બની છે। ગ્રાન્ટના અભાવે 1 લાખથી વધુ પોલીસ કર્મીઓ અને અધિકારીઓના પગાર અટવાતા પોલીસ બેડામાં ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। ગ્રાન્ટના અભાવે ડિસેમ્બર 2025ના પગાર બિલો સમયસર રજૂ નહીં કરી શકાય। આ ઘણી ગંભીર માત્ર બેદરકારી નથી, પણ ભાજપ સરકારનો દેવાળિયા વહીવટનો તિજોરી તળિયા ઝાટક કરવા માટે વિવિધ કાર્યક્રમોના નામે જે બેફામ ખર્ચા થાય છે એના કારણે આ સમય મર્યાદામાં પોલીસ દળના 1 લાખ કર્મચારીનો સમયસર પગાર થઈ શકશે નહીં। ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે સમગ્ર ગુજરાતમાં લોકો સાથે જઈને અને લોકોના હક અધિકાર માટે કોંગ્રેસે યાત્રા શરૂ કરી છે। ત્યારે સૌરાષ્ટ્રની કિસાન યાત્રા ખેડૂતોના પ્રશ્નોને વાચા આપી હતી। નવા વર્ષની શરૂઆતમાં આખા ગુજરાતમાં મહાજન સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે, જે પ્રશ્નો આવશે કે ભ્રષ્ટાચાર કે પછી ગેરવહીવટ સામે તંત્રની સામે અવાજ ઉઠાવવામાં આવશે। ત્યારે જાન્યુઆરી સુધીમાં કોંગ્રેસનું પણ સંગઠન ટૂંક સમયમાં જાહેર થશે। આખા આ યાત્રાઓ દરમિયાન લોકોની વચ્ચે ગયા, લોકોને મળ્યા, લોકોને સાંભળ્યા। જે સરકાર વિકાસની મોટા બણગા ફૂંકે છે એની જમીની હકીકત પણ જોઈ
ભ્રષ્ટાચાર ગેરવહીવટના પ્રત્યક્ષ પુરાવા પણ જોયા અને લોકોની જે તકલીફ પીડા અને આક્રોશ છે એને આખી યાત્રા દરમિયાન અવાજ આપવાનું પણ કામ કર્યું ને એના માટેના કાર્યક્રમો લઈને પણ આગળ વધીશું. ત્યારે અમારો સંકલ્પ છે કે ગુજરાતના લોકોના અવાજને બુલંદ કરીશું ને એને એનો હક અધિકાર અપાવીશું. તો ગુજરાત એસટીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જીએસઆરટીસીએ ભાડામાં વધારો કર્યો છે. ત્યારે આ ભાડું જે છે આજે મધ્યરાત્રિથી અમલમાં આવશે. ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. નવા વર્ષથી એસટીના ભાડામાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જ્યાં 3% ટિકિટના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે જીએસઆરટીસીના આ નિર્ણયથી યાત્રીઓના બજેટ છે તેના ઉપર અસર થશે. જ્યાં ગુજરાત એસટીના ભાડામાં 3%નો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે ઉલ્લેખનીય છે કે 27 લાખ જેટલા મુસાફરો છે તેની સીધી જ અસર થવાની છે. ત્યારે આવતીકાલે નવું વર્ષ છે અને આજે મધ્યરાત્રિથી જ આ તમામ ભાડા લાગુ થશે. તો ગુજરાત ભાજપને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગુજરાત ભાજપના જે મહામંત્રીઓ છે આ મહામંત્રીઓને ઝોનની ફાળવણી કરવામાં આવી છે. ગુજરાતના 4 ઝોન છે, 4 મહામંત્રીઓને તેની ફાળવણી કરવામાં આવી છે. પ્રશાંત કોરાટને દક્ષિણ ઝોનના જે કહી શકાય ફાળવવામાં આવ્યું છે. અનિરુદ્ધ દવેને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી બનાવવામાં આવ્યા છે. અજય બ્રહ્મભટ્ટને ઉત્તર ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે હિતેન્દ્રસિંહ ચૌહાણને મધ્ય ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે. ચારે જે મહામંત્રીઓ છે તેઓને 4 ઝોનની ફાળવણી કરવામાં આવી છે. તો વાવ થરાદને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વાવ થરાદ પોલીસે આકાશી જે બાજ નજર રાખી છે. વાવ થરાદ જિલ્લાની પોલીસની આ આકાશી બાજ નજર તમે જોઈ રહ્યા છો. આજે 31ના છેલ્લા દિવસે પોલીસ સુરક્ષા છે સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે વાવ, સુઈગામ અને બાવસરી સહિતના જે વિસ્તારો છે તેમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તમામ વિસ્તારોમાં બાજ નજર રાખવામાં આવી રહી છે. પોલીસે આકાશી ડ્રોનની મદદથી કાર્યવાહી હવે કરવાની છે. ત્યારે તમામ જગ્યાએ ડ્રોનની મદદથી આકાશી નજર રાખવામાં આવી રહી છે અને સંપૂર્ણ જે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તો ગુજરાત એટીએસને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગુજરાત એટીએસે જે એક જથ્થો ઝડપી પાડ્યો છે કે જ્યાં મહત્વના સમાચાર એટીએસે 150 કિલો એમોનિયમ નાઇટ્રેટનો જથ્થો ઝડપી પાડ્યો છે. 200 એક્સપ્લોઝિવ કાર્ટેજ પણ ઝડપાયા છે. અને સેફ્ટી ફ્યુઝ પાવરના 6 બંડલ પણ મળી આવ્યા છે, જ્યાં પોલીસે સુરેન્દ્ર પટવા અને સુરેન્દ્ર મોચીની અટકાયત કરી છે. ત્યારે 200 એક્સપ્લોઝિવ કાર્ટેજ જે મળી આવ્યા છે તે એટીએસની આ મોટી કાર્યવાહી સામે આવી છે. તો વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અનાજ કૌભાંડને લઈને આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે વડોદરામાં પાદરા સરકારી અનાજ કૌભાંડનો જે મામલો તેને લઈને મહત્વના સમાચાર. સરકારી અનાજના ગોડાઉનમાં જે મોટું કૌભાંડ થયું હતું અને જ્યાં 185 બોરી સાથે આઈસર સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો. વાવ થરાદને લઈને અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં 20થી વધારે લોકો જે મામલતદાર કચેરીએ પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, 20થી વધારે લોકો મામલતદાર કચેરીએ પહોંચ્યા છે. ત્યારે દિયોદરમાં જમીનના વિવાદ મામલે પરિવાર જે છે પરિવાર કચેરીએ પહોંચ્યો છે. લીલાધર ગામનો પરિવાર જે ઘરનો સામાન લઈ અને મામલતદાર કચેરીએ પહોંચ્યો છે. કબજો ન મળતા પરિવાર જે છે તેને કચેરીએ ધામા નાખ્યા છે. ભરૂચ છું, ચાલુ છે મારો વેરો, પણ આજે 20 થી 25 વર્ષનો અગાઉથી એના પાછળનો ઉપર દબાણ ગામ પંચાયતે કરેલ છે. પંચાયતે દબાણ કરેલ છે એટલે અમે છેડથી અમે કહેતા આવ્યા હતા. એમને કીધું કે તમારો વેરો ચાલુ છે તો અમારું જૂનું વખત જર્જરી થાય દાડે તમારે જમીન તમારી નવરી કરીને આપી જઈશું, પણ હાલમાં હવે આપણે ગમે કરીને ચલાવી લો. અમે એ વખતે કોઈ અમને નક્કી કરીને અમને તળિયું અમને ચોખ્ખું કરીને કોઈ હાલવામાં નહીં આવ્યું. અમારી જમીન અમને પડાઈને લેશે રી
તલાટી સરપંચ ગોમ લઈને અમને ધમકી આલે છે અમારી જમીન પડાઈને લેશે રી અમારી જમીન છે માલિકની સેશન છે પણ અમને એમ કહે છે કે તમને નથી આલવું તમારે નથી આલવું નથી તમારે જે બને કરી નાખો તમે કોરેઠી તો ગમે તે તો પણ તમને જમીન આલવી નથી એવી અમને ધમકી આલે છે આખું બંગ ભેગું છું તો અમને ધમકી ખૂબ આલી તો અમે ધમકી ના તમારા વાહન ગોદડા બારી નાસી આલ્યા ઢોરો હોરો છોડી દીધા જીસીબી લાઈન મડાઈ પડી અને જીસીબી લઈને પાછી લઈને પાડવા માંડ્યા જમીનો અમારે 3 વર્ષથી રજૂઆત કરો પણ કોઈ ન્યાય મળતો નથી અને ઘણા બધા રજૂઆત મામલતદાર સાહેબ છે કલેક્ટર સાહેબ છે જિલ્લા કલેક્ટર અને સીએમ સાહેબ બધી રજૂઆત કરેલ છે પણ કોઈ ન્યાય હજી આવ્યો નહીં અને સરપંચ નવા છૂટીને આવ્યો એટલે જોર જબરીથી હવે સરપંચ કહે છે કે ભલે જે કરવું હોય એ ભલે તોડી નાખે આપણે કોઈ આનો ન્યાય અને જમી ગતો એને આલવી નથી નવો સરપંચ છે અને 2-4 સાથીદાર છે એના હોય ને એવા તો કોઈક 2-4 તત્વો તો હોય ને સાહેબ એવા સાથીદારો રાશી આના જમી પડાવવા માગી રહ્યા. તો બનાસકાંઠાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં બીજા દિવસે પણ ખાણ ખનીજ વિભાગ છે એક્શન મોડમાં આવ્યું છે. બનાસકાંઠામાં ખાણ ખનીજ વિભાગે બીજા દિવસે પણ લાલા કરી છે. ખનન માફિયાઓને જે છે તેઓમાં હાલ તો ફફડાટ વ્યાપ્યો છે. બનાસકાંઠામાં જે કાંકરેજ ઓગણમાંથી કરોડોનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે, ત્યારે આંગણવાડા ખાતે બિન અધિકૃત સાદી રેતી સંગ્રહ કરતા હતા, જ્યાં એક લોડર છે, 2 ડમ્પર સહિતનો જે મુદ્દામાલ છે કબજે કરવામાં આવ્યો છે. ત્યારે ખનીજની ટીમે મુદ્દામાલ સીઝ કરી દંડનીય કાર્યવાહી કરી. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગરના કલોલથી, કે જ્યાં જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના બની છે. ત્યારે કલોલ જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જ્યાં સુગરબેગ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. ત્યારે કલોલ નગરપાલિકા તેમજ ઓએનજીસીની ફાયર ફાઇટરની ટીમ છે ઘટના સ્થળે પહોંચી છે અને આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી. તો અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જે અમદાવાદમાં વધુ એક કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. અમદાવાદમાં સેજ ફાર્મેજ કંપનીમાં આગ લાગવાની આ ઘટના સામે આવી છે. સરખેજ બાવળા રોડ ઉપર આવેલ આ કંપનીનો જે બનાવ જ્યાં આગ લાગવાની ઘટના બની છે, ત્યારે સેજ ફાર્મેજમાં જે એલિટેક ફાર્માની જે કંપનીઓ આવેલી છે, જ્યાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર જે કાબુ મેળવવાના પ્રયત્ન કર્યા હતા. ત્યારે કયા કારણસર આગ લાગી છે તે કારણ હજુ પણ અકબંધ છે. અમદાવાદથી અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સાબરમતી જેલમાંથી સુરક્ષામાં ચૂક થઈ હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં સુરક્ષામાં ચૂક, જ્યાં મધ્યસ્થ જેલમાંથી 2 સેલફોન મળી આવ્યા છે. તો મહત્વના સમાચાર, જ્યાં સિરિયલ બ્લાસ્ટના આરોપી પાસે સેલફોન મળી આવ્યા છે. એક સાથે 2 સેલફોન મળતા જેલની સુરક્ષા ઉપર સવાલ ઉભા થયા છે. બનાસકાંઠાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રખડતા ઢોરના ત્રાસે વધુ એક અકસ્માતની ઘટના બની છે. ત્યારે બનાસકાંઠામાં ઉણ રતનપુરા નજીક આ ઘટના બની હતી, જ્યાં ઢોર આડું આવતા અકસ્માતની ઘટના બની છે. થરા રાધનપુર નેશનલ હાઈવે ઉપર ઢોર આડે આવતા ટ્રેલરે પલટી મારી હતી, જ્યાં ડ્રાઈવરને નાની મોટી ઈજા પહોંચી હોવાની ઘટના સામે આવી છે. ત્યારે ડ્રાઈવરને જે ઈજાગ્રસ્ત થતા સરકારી રેફર કરવામાં આવ્યું છે. અકસ્માતના કારણે નેશનલ હાઈવે નંબર 27 ઉપર ટ્રાફિક જામ થયો હતો. બનાસકાંઠાથી અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કમોસમી વરસાદ થયો છે સમી સાંજે. મહત્વના સમાચાર બનાસકાંઠાથી, કે જ્યાં સમી સાંજે વરસાદી માહોલ જામ્યો છે. ધાનેરા બાબરમાં ભર શિયાળે કમોસમી વરસાદ થયો છે. ત્યારે શહેર ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી અને તે અનુસાર બનાસકાંઠામાં વરસાદ પડ્યો છે. તો ખેડાના કપડવંજથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં નવું એસટી સ્ટેશન જે બનવાનું જે સામે આવ્યું છે. ત્યારે મહત્વના સમાચાર, કપડવંજમાં 8.50 કરોડના ખર્ચે એસટી સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવશે. રાજ્યકક્ષાના મંત્રી રમણ સોલંકીના હસ્તે જે કહી શકાય કે ખાતમુહૂર્ત કરવામાં આવશે, જ્યાં કપડવંજમાં નવા બસ સ્ટેન્ડના નિર્માણથી જે મુસાફરો છે તેઓને હવે સરળતા રહેશે. ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી ધારાસભ્ય રાજેશ ઝાલા પણ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત સરકારના માર્ગ મકાન વાહન વ્યવહાર વિભાગ દ્વારા રૂપિયા 8,77,00,000ના ખર્ચે નવનિર્મિત નવા બસ સ્ટેન્ડના ખાતમુહૂર્તનો વિશેષ પ્રસંગ હતો. આવનારા સમયમાં પ્રજાજનોની સુખાકારી વધે, આવનાર વ્યક્તિઓને પૂરતી સગવડતા મળે, એટલા માટે માર્ગ મકાન અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ સુંદર કાર્યક્રમ સરકાર દ્વારા નક્કી થયો છે અને લગભગ મોટાભાગના આવનારા સમયમાં જે બસ સ્ટેન્ડો છે એ સંપૂર્ણ સુવિધાયુક્ત બને અને પ્રજાને બધા જ પ્રકારની સુવિધાયુક્ત થાય. અત્યારે હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે અને આ ઋતુમાં મોટા ભાગે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં આવેલી અસારવા સિવિલ હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શનના અને ડેન્ગ્યુ મલેરિયાના દર્દીઓમાં ઘસારો જોવા મળ્યો છે. ગયા મહિના કરતાં મચ્છરજન્ય રોગોના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે પીડિયાટ્રિક વોર્ડમાં નાના બાળકોને ન્યુમોનિયા, ઝાડા ઉલટી અને ગળામાં સોજો જેવા લક્ષણો વધુ જોવા મળી રહ્યા છે. ત્યારે નાના બાળકોમાં એલર્જીની આ લક્ષણો વધુ જોવા મળી રહ્યા છે. સિગ્નિફિકન્ટ ઘટાડો આ મહિનાઓમાં જોવા મળતો હોય છે. ડેન્ગ્યુની વાત કરીશ ને તો ગયા મહિને નવેમ્બરની અંદર 71 દર્દી હતા, જે એમ જોઈએ ને તો બીજા બધા મહિનાઓ કરતાં ઘણા ઓછા, પરંતુ આ મહિને માત્ર 26. એ જ રીતે જોઈશું ને તો મેલેરિયાના કેસીસ ગયા મહિને એમ કે 27 હતા સાદા મેલેરિયાના, તો એની સામે 4, જ્યારે મલેરિયાના 23 હતા તો એની સામે 8. એટલે કે મેલેરિયાના કેસીસ પર સિગ્નિફિકન્ટ ઘટાડો છે. તો ગુજરાત 87માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.